તારે શું નાખવું એમાં? હે જો તને મોઢે લોટ ચોટાડ્યો છે જોતા ઠી ને પછી છે ને રોલ વારી લઈએ. શ્રી કૃષ્ણ દીકુ. હર હર મહાદેવ. વાહ માર દીકુ, હું ભૂલી જાત આજ તો ઉતારતા તો શિવે કીધું કે શૂટિંગ કરો મમ્મા. કેમ કીધું તું? મમ્મા ખીચીક ખીચીક કરો મારો વિડિયો ને એમ કીધું તું. હાલો તો હવે રેડી તો થઈ ગયા ને? હા. જાઓ દાદીને વાલા કરી આવો બસ જઈએ. બાય માર દીકો. બાય બાય. બાય બાય. બાય બાય. વાહ હાલો દાદા સ્કૂટર ચાલુ કરીને વાટ જોવે છે. આજ ધીમે ધીમે આજ પીનું પીનું છે ને બધું. હા ધીમે ધીમે હાલવાનું નકર પછી એવું કેમ ભાપ થઈ જાય. પછી કેમ રોડે? કેમ રોડે? હા હાલો હવે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર બાકી બતાવી મચામાં તો વાંધો નહીં. આજ જો શિવાની છે ને થોડુંક આરસ થતું હતું જવાનું તૈયાર કરતી હતી ને ત્યાં ઢીલી પડી ગઈ હતી. આમ કઈ વાંધો ને પણ એને મને કે આમ નીંદર આવે ઈ કે હું તૈયાર કરતી હતી ને તો કે નીંદર આવે ઈ કે. મેં કીધું ના ના આવીને હુઈ જાજે. હું કહું તો છે ને બારી દાદીને દેખી ગઈ. દાદી વાહિંદા કરતા દાદી સેટીને તૈયાર કરતી હતી. દાદીને દેખી ગઈ. દાદીને કે મને કે આમ નીંદર આવે ને ખોટે ખોટે બગાહા લઈ. મમ્મી કે અટાણ તું વહી જાય કે હમણાં દાદા છે ને ઘડીક રહીને એક તેડી જાહે. પછી દાદા ગયા મૂકવા ને જવા જ દેવી પડે. હવે એક બે વાર એમ કરે ને પછી આપણે ઘેર રાખીએ ને તો એને એવા પડી જાય કે હું આમ કરી એટલે ઘેર રાખશે. જો મૂકવા ગયા સામ ખેતરમાં આજે કઈ કામ થાય એમ છે નહીં. રાત હાજી ઝીણો ઝીણો મેં વર્યો ને ત્યાં જ તો હવે કઈ નહીં થાય. આજ જો પપ્પા કે આખો દી નો આવે ને તો કાલે થાય. બાકી આજ હવે કઈ નહીં થાય. આમ વર્યો ઝીણો ઝીણો પણ સવાર સુધી વર્યો ને એકદમ આમ ભીનું ભીનું બધું થઈ ગયું છે. અટાણે તો ઉઘાડ થઈ ગયો. હવે આજ ન આવે તો સારું. બાકી અડધે સુધી પારા ઈ સડી ગયા છે ને હાથી હાલી ગયું. ઓલી બાજુ હજી બાકી છે. હાથી આંકવાની બાકી છે, પારા સડાવવાની બાકી છે. તો હવે કાલ જોઈએ. બદિયા બદિયા હાલ હાલ હાલ. હાલે ગઈ ગઈ ગઈ. માખશું કરડે છે આને. હેકાવાનું ચાલુ છે. મમ્મી કે ધવાડો છે ધવાડો નીકળવાની વાત જોઉં પણ આમ નીકળે એમ લાગતું નથી. જય શ્રી કૃષ્ણ સીતારામ. અડધું રંધાઈ જાય તો માન સુલો હેરકો થાય. જો છે ને મોર થી ગમે ઈ શાક કે ઓરો કે જી કરવાનું હોય ને મોર થી થઈ જાય ને પછી તાપ ફરખો થાય. હા કયું ના રીંગણા બફા મીકા હવે બફાણ. હા કયું ના ઠીકાણા. હા તે ઓરો કરીને પછી તમે ફ્રી થઈ જાવ એટલે હું રોટલા ઘડ નાખું ને આજ તો મમ્મી ઓરો છે ને મારા હાટુ 2 ચમચી જેટલા એમ નેમ કાઢ લેજો. આપણે લખણવાર ચટણી મીઠું નાખીને એમ નેમ ખાઈએ. હા પેલા એમ ખાતા ને તારે પેલાનો રિવાજ કાઢવો કા ઈ મજા આવે. જેવું ખાવાનું મન થયો. હા 2 ચમચી પેલા અહીંયા ક્યાં વઘારતા તે રીંગણું બાફી ને અંદર લસણવાળી ચટણી મીઠું ને દહીં નાખીને ખાઈ લે. બજરાનો રોટલો. હા એના હવે વઘારે. હા હવે વઘારે. પેલા માણસ ક્યાં વઘારતા. તો આપડે તો અહીં તો સોમાહું છે એટલે હવે બાઈને ઓગઠમાં આપણે હેકી નાખીએ. એક જ તાપમાં અસલ ના હેકાઈ જાય. હા અટાણે કઈ બાઈને હેકાઈ નહીં.
અટાણે કામ અટાણે અહીં અંદર કુર્યું છે બાઈને કે બાયણે ક્યાં છે? હા, ઈ ઝરમર ઝરમર શું ચાલુ છે જો આજ ચાલુ જ છે. અરે હવારે અસલ ઉઘાડ હતો. હા, હવે ઉઘાડ હતો. મેં ને કામ કરું. કામ જાણે ઈ અડધું કામ થયું ખેતરમાં ને અડધું તો હવે એવું લાગતું નથી કે 2-3 દી કરવા દે આમ નામ. આમ જો એમ થાય કે હા ઉઘાડ થઈ ગયો ને વળી હરવડું નાખે. નકર એ મમ્મી આ કહેતા હતા કે 2-3 તારીખ સુધી તો હજી આગાહી આ ભારે વરસાદની છે એટલે આજે હજી 3 તારીખ થઈ એટલે હવે ખબર પડે હવે ખબર પડે. હા, કે આગળ. બાકી તો ભગવાનના હાથમાં. હા આપણું તો એમાં કઈ નહીં હાલે. હવે જો અસલ તાપ થયો ને હવે થઈ ગયો. હવે વાંધો ના આવે. હવે કઈપો ન હોય ને ત્યાં સુધી ન ઓલું મજાયા રાખે. સવાડો થયા રાખાય પછી તો આ તપી જાય લાકડું. ટમેટું ને ડુંગળી જો પાકે આપણે એમાં ઓરો નાખી દે ને આપણો જોઈ વેટકામાં કાઢી લીધો. શિવ દીકુ લેસન કરેશ? જો શિવ છે ને ઉઠીને લેસન કરવા માંડી ને મમ્મી ગયા છે હવે વાટવા ને અટાણ સેટ જો ફોન હાથમાં લેવાનો વારો આવ્યો એટલે ફોન હાથમાં જ હતો, શૂટિંગ કરવાનો વારો નતો આવ્યો. ગઈકાલની તો હામટી કોમેન્ટ થઈ ગઈ હતી. તે કાયમની કાયમ જવાબ દઈ દઉં. કાલ હામટી કોમેન્ટ થઈ ગઈ હતી ને તે શિવને હુવરાવતા મેં ચાલુ કર્યા જવાબ દેવાના. ખાઈને ડાયરેક્ટ છે ને શિવને હુવરાવવા આવી તો એના જવાબ દેતી હતી. શિવની નીંદર થઈ ગઈ ને ને પાછી ઉઠી ને તોય હજી છે ને જવાબ દેવાના અધૂરા પડ્યા હતા. પછી મેં કીધું જવાબ દઈને પૂરા કરી લઉં પછી જ હવે શૂટિંગ કરવાનું પાછું ચાલુ કરું. હવે જો અટાણે બાયણે નીકળીને આગળ ચા પીધો ને મમ્મી પાસે હતી શિવ ને આગળ પપ્પાને ફોન આવ્યો ને કરણનો તો શિવાની એ ફોન ઉપાડી ને જવાબ પપ્પાને દઈ દીધો. તો કેમ દઈ દીધો? એને ફોન આવડે ઉપાડતા. હું આડાવરી હોય ને તો મમ્મી કોઈથી ફોન ન ઉપાડે કોઈ ન આવે તો, ને શિવાની હોય ને એટલે ઉપાડ લઈને આપણે કઈક કામ કરતા હોય ને તો શિવ કે ફોન વાગે એટલે તરત જ કે. હું રખોડામાં હતી ને ફોન આવ્યો ને કરવાનો તો આની છે ને ઉપાડી લીધો ને પછી ને આ કરતી હતી. પછી મને કહે કે પપ્પાને ફોન થી કરણ કે શિવ ઉપાડો તો મેં કીધું હા હું કહું. પછી જો એની યાર શ્રીક વાર વાતું કર્યું ને હવે છે ને અટાણે તો કઈક બનાવીશું. શિવને કહું કે છે ને ઓલું બનાવી નાખીએ. મેંદાવાનું પેકેટ પડ્યું છે ને તે ખાખરા ને ખસ્તાપુરી બે મેળાવે બે બનાવી નાખીએ. નકર ગમે એક આકડી 5 તો અટાણે વાગી ગયા છે. વહેલું બેહવું હતું પણ હવે વેત જ ના આવ્યો તો શું કરવું. ને પછી મારે તો વરસાદ ખૂબ સાટા પડે છે તો કે વરસાદ થી વહેલું બેહવું હતું તો યાર જ ના આવ્યો. શું કરવું. ને મારે પછી કાયમ ની કાયમ કોમેન્ટ ના જવાબ દેવા તો જ થાય ને રાતે ઉજાગરા ને પછી મોડે સુધી વિડીયો એડિટ કરતી હોય. શિવાની 10-10:30 વાગે તો હોય ઈ પછી વિડીયો એડિટ કરવાનો વારો આવે તો હું પછી કહીએ હું કાયમ પછી કરું. તો એટલે બપોરે તો મારે કાયમ નું ઈ જ કામ. શિવને હુવરાવા જાવ ને કોમેન્ટ ના જવાબ દેવાનું ચાલુ કરી દઉં. પણ હામટી હોય ને તો પાછી ઉઠી જાય ને તો એ પછી માન પૂરી થાય. એવું છે કે ને એવું છે મમ્માનું કામ એવું છે. કેવું એવું તો હવે તું મને પૂરી વણવા લાગી તો લોટ બાંધું? હા ઈ તો હા પાડે. મમ્મી શિવન કામ મેં કીધું પૂરી વણવા લાગી તો હું લોટ બાંધું. જો મમ્મી આવી ગયા. વણવા લાગી ને તું મને? હા મય શિવ આશે પૂરી વણવી તને મજા આવે ને વણવાની. હાલો હમણાં જાય અંદર રખોડામાં ને જી મેળ આવે ને બનાવીએ. તો હજી તો હું લોટ બાંધવા આવી ને તો શિવાની છે ને મારી મોર આવી ને હું લોટ ચારતી હતી ને તો તઈ બકેડી લઈ પાટલો લઈ ને બેહી ગઈ. હવે વિચાર કરું કે ખસ્તા પૂરી ને ખાખરા બે છે ને થોડું આગળ કરી નાખવું ને લોટ એ નોખો બાંધવો પડી. હવે છે ને આગળ લોટ બાંધી નાખવું ના જો શિવાની તું કઈ એમ ફંદા ન કરતી હો. રહોડું આખી હર ની હું આગળ. હા બધે ઉડાડીને ફંદા કરી
તારે શું કરું? લોટ નથી કરવો. મમ્મી હા ઈ તો ઠીક બધું આગળ કરીએ આમાં એક ગંગાબેન કરીને જોવે છે લંડન છે બપોર એટલી એની કોમેન્ટ આવી એક થારી આવી ઈ કે લંડન થી જોઉં ખારવા છે ઈ કે અમે અહીંયાના જ છે ઈ કે પણ આ બાળકો હાટું થઈ છોકરાઓ હાટું થઈને કે આવવું પડે ઇન્ડિયા જેવી કે મજા નથી ઈ કે ને આ ન ગમે તો ગમાડવું પડે ઈ કે કઈ સ્વાદ ન થાવતો ઈ કે એમ કહીશ હે મેં એને રિપ્લાય તો બતાવી કર્યા પણ હા ખડખડ ન કરાય થોડીક વાર વાતો અમને કરવા દે. તો ઈ કે આવવું પડે બાળકો હાટું થઈને બાકી ક્યાંય કે મજા નથી ઈ કે ઇન્ડિયા જેવી પછી મેં રિપ્લાય તો બતાવી કર્યા પણ પછી એને notification જાતા હોય કે ન જાતા હોય ગંગાબેન મેં બધી તમારી કોમેન્ટ વાંચી તમારા જવાબ દીધા ને આ ઇન્ડિયા આવો ને એટલે આવજો ખરું. ઇન્ડિયા જેવી થોડી મજા છે ક્યાંય. એને નામે કીધું હોય ગામનું પણ મને અટાણે યાદ નથી રહ્યું કેમ કે હાંભી યાદ નથી ઈ કે મારા husband કે જોબ પર જાય છે કે ને આ ભાડે રહીએ છે ભાડે રહી છે હા તે છોકરાને કાં ભણાવતા? હા ભણાવવા હાટુ થઈને જાય છે ને ભાડા ઈ મોંઘાનું હા તો બહાર તો એવું છે બધું પણ અટાણે તાણે ભોગવી લઈએ આપણે હા દાદીને દઈ દો હાલો માઈક કાઢી નાખ્યું થાકી ગઈ ઈ કે દાદી ને મમ્મી વાતું કરે ને તી ગઈ બાય છે ને હમણાં ફંદા કરવા દે કઈ ના જોઈએ હા તો કઈ ન જઈ. તો એવું છે ગંગાબેન જો કાયમી વિડિયા જોવે છે આપણા એક વિડિયા તો હું જોઈ લઉં ને હા એમાંય કીધું એક મને ગુજરાતી લખતા ઓછું ફાવે ને મને ઇંગ્લિશ જો લખતા નથી બહુ ફાવતું ઇંગ્લિશમાં તમે કોમેન્ટ કરશો ને ગંગાબેન તો હું વાંચી લઈ ને આન્સર તમને આપી દઈ પણ છે ને મને ઇંગ્લિશ લખતા નહીં ફાવે હું ગુજરાતીમાં જવાબ આપી દઈ તમે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી દેજો હું જવાબ તમને ગુજરાતીમાં આપી દઈ તમને ગુજરાતી લખતા મેળ ન આવતો હોય, બરાબર હા આપણે તો કઈ ઇંગ્લિશ આવડે નહીં. મને નથી આવડતું બહુ થોડું થોડું આવડે વાંચી લઉં પણ બહુ લખતા નથી આવડતું એટલે પછી આપણે આપણા ગુજરાતીમાં જવાબ દઈ દઈએ બધાને ને લંડન થી ઘણાય બધા જોવે છે કેતા જોઈ કે અમે હા, લંડન જોતા હોય. હા બાકી બતાવી બહુ હું એ લોકોને મજા આવે આપણા ઇન્ડિયાના બ્લોક નો. હા ને પાછું શું છે કે આઈના ને આઈનું તો સમજાણું બતાવી જોતા હોય એને મજા જ આવે પણ બહારના લોકો જ્યાં જોવે ને એને એક તો આપણી આ ગામડાની બોલી ને અમુક શબ્દ ને એને છે ને આમ હાઈફાઈ ન હોય ને એટલે જ લાગે હાવ. હા એને મજા આવે એને કે હા જે લોકો શું કેતા હે એને એવું થાય. હા જા વાતુડી છત હા તો આમાં જો મુઠ્ઠી વરે ને એ પ્રમાણે મેં ઘી નાખી ને મોણ દઈ દીધું બસ હવે આમાં જો પાણી નાખી ને પછી લોટ બાંધી નાખીએ બાકી મીઠું ને અજમા નાખ્યા મોણ નાખ્યું ને અમારે જોવા તારે શું નાખવું એમાં હે જો તને મોઢે લોટ ચોટાડ્યો છે જોતા શિવના ફંદા તો અખરાનો લોટ તો છે ને બાંધીને મૂકી દીધો ઘડીક વાર ને પેલા છે ને આપણે આ પૂરી વણી લઈએ અને છે ને ત્રણ રોટલી બનાવી શું કરવું તારે ત્રણ રોટલી બનાવીને પછી આ પ્રમાણે ઘી લગાડી ને ઉપરા ઉપર ગોઠવી દેવાની હા ઘી ને લોટ બે લગાડવાનું તારે શું કરવું દીકરા તારે જો આમ કરવાની હાલ તું ત્રણ રોટલી બનાવ પેલા પછી તારું કરીએ ત્રણ રોટલી બનાવ એમાં શું લગાડવું ઓ એમ હાલો ઈ તો મારું વેણું છે તારું એમાં પડ્યું તો આ પ્રમાણે ગોઠવી ને પછી છે ને રોલ વારી લઈએ
રેડી. તો જો આપણો રોલ છે ને વરી ગયો. આ મોરૈયાની રેસીપી તો મૂકી હતી પણ ઘણો ટાઈમ થયો. કરણને બહુ ભાવે. હવે છે ને મને કટકા કરી નાખીએ. શિવ જો હે હવે એ શિવ મારી જેમ કરશે. તમે કોણ કોણ આ બનાવો ને એ કેજો કોમેન્ટમાં. અમે તો જો આવી રીતના બનાવીએ બહુ મસ્તી બને ની મમ્મી. વાર તો લાગે ખાવામાં બનાવતા વાર લાગે. હવે વરી આને છે ને જરા જરા પોલે પોલે હાથે બે બે વેણા મારવા જો. હવે તો બહુ તો પોળ ઓલી ન કરવાની એ મોટી. બસ જો આ પ્રમાણે આવી કરી નાખવાની. અને છેડો છૂટો પડી ગયો ને આવી રીતના જોઈન્ટ કરતું જવાનું. હવે તો રહે ને એટલે પડ છૂટા પડતા જાહે. તો એવી રીતના હવે બધી આપણે છે ને પૂરી વણી લઈએ ને પછી મળીએ પાછા. ત્યાં સુધી છે ને શિવાની ને એના કાકા બે રમે કા બરાબર ને દીકુ. તો હવે છે ને વણવાનું કામ પૂરું થયું ને મમ્મી કે કાલી કે બે જણીઓ થઈને ખાખરા વણ નાખીએ નકરી કે હાઈ સુધી ડુઈક્શન નહીં. જો વણાઈ ગયા છે હવે ને આ તરવાનું ચાલુ કરી દીધું. હવે આગળ હાલો શિવુ ને ઠારી ને વેલેરી દઈએ. શિવુ ને મહેનત જાજી છે ને મમ. ગઈ જ નહીં. મેં કીધું કાકા પાસે મેં કીધું બાયડ વૈચાર પૂરું પછી તો આ પૂરી છે ને ચા ભેરી મજા આવી જાય ખાવાની. ચા ભેરી મજા આવી જાય.